હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આજથી મા અંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રીની શરૂઆત થઈ છે। ત્યારે અઠવા લાઇન્સ ખાતે અંબિકા નિકેતન સહિતના વિસ્તારોમાં લોકોની ભીડ ઉમટી પડી છે। બીજી તરફ નવરાત્રી રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે વરસાદને લઈને એક સારા સમાચાર છે। આજથી મા અંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રીની શરૂઆત થઈ છે। ત્યારે અઠવા લાઇન્સ ખાતે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં લોકોની ભીડ ઉમટી પડી છે। બીજી તરફ નવરાત્રી રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે વરસાદને લઈને એક સારા સમાચાર છે। હાલ ધોધમાર વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, છતાં ભેજવાળા વાતાવરણ અને વાદળોના આકાશમાં સમૂહના કારણે ક્યારેક સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વિઘ્ન નાખી શકે તેમ છે। રાજ્યમાં આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે। આ તહેવાર સાથે જ નવરાત્રીના વિવિધ સ્થળોએ થયેલા આયોજનોમાં વરસાદ પડે તો ખલેલ પડી શકે તેમ હોવાથી આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત છે। ત્યારે ખેલૈયાઓની ચિંતા ઓછી થતા સમાચાર પ્રાપ્ત થયા છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા 2024ની ચોમાસાની સિઝનને વિદાય આપી દીધી છે। જોકે હાલ કર્ણાટક અરબી સમુદ્ર પર એક સિસ્ટમ એક્ટિવ છે। જોકે આ સિસ્ટમ એટલી પાવરફુલ નથી। આ ઉપરાંત ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે। આજે ખૂબ જ હર્ષથી બધા ભક્તો માતાજીના દર્શન માટે આવતા છે ને બહુ સવારથી આવી ગયેલાઓ છે ને માતાજીનો ખૂબ બઢિયા શ્રૃંગાર કર્યું છે આજે માતાજીનો ને આજે ભક્તો સવારથી 10,000 20,000 ભક્તો આવી ગયેલા છે અને મંદિરના તરફથી ટ્રસ્ટીઓ તરફથી ખૂબ જ સારું આપણે સારવાર કરવામાં આવ્યો છે। વ્યવસ્થા સારી છે, રેલિંગને ભક્તોની કંઈ તકલીફ નહીં થાય, પંખાઓ છે, કુલરો ચાલતા છે, પાણીની હો વ્યવસ્થા છે મંદિરની તરફથી। આકાશમાં વાદળોના સમૂહ હાજર છે। હાલ ભેજવાળું વાતાવરણ છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક વરસાદ આવે તેવી શક્યતાઓ છે। જો કે આ વરસાદ સમગ્ર શહેર કે જિલ્લામાં નહીં પરંતુ ચોક્કસ પોકેટમાં વરસે તેવી સંભાવનાઓ હવામાનવિદોએ વ્યક્ત કરી છે। આથી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। જો કે જ્યાં પોકેટમાં દે ધનાધન વરસશે ત્યાં નવરાત્રીનું આયોજન પર પાણી ફરી વળશે। નવરાત્રીના તહેવારને લઈને લોકોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। ત્યારે નવરાત્રીના પ્રારંભ સાથે જ સુરત પોલીસ કમિશનર સહિત જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તૈયારી અને લોકોની સુરક્ષા બાબતે આયોજકો દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં 27 જગ્યા પર પાર્ટી પ્લોટ તેમજ અલગ અલગ મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન થવાનું છે। ત્યારે 9 દિવસના આ નવરાત્રીના તહેવારને લઈને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત શહેર પોલીસ કમિશનર હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહ્યા છે। આયોજકો દ્વારા નિયમ અનુસાર એન્ટ્રી એક્ઝિટ તેમજ ગરબા રમવા આવતા લોકોની સુરક્ષાને લઈને કયા પ્રકારે તકેદારી રાખવામાં આવે છે, ઉપરાંત પાર્કિંગ બાબતે પણ કેટલી જગ્યા ફાળવવામાં આવી છે, આ તમામ બાબતોનું નિરીક્ષણ ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે સવારે અમારી એક મીટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ, જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ। ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જોઈએ તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા એસઓજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચના ટીમો પણ રહેશે, જો કે કોઈ એવા નશાના કરીને અગર કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે। સાથોસાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે, લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો એ લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો, આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથોસાથ તમામ પોલીસ અધિકારીઓ અને તમામ અમારા પોલીસના જવાનો 7,000થી વધુ અમારી ફોર્સ જો ખડે પગે રહેશે। સુરતના 7,000 કરતા વધારે સુરક્ષા જવાનો પોલીસની ટીમ નવરાત્રીના 9 દિવસ ખડે પગે રહીને કામગીરી કરશે। મોડી રાત્રે ગરબા રમીને પરત આવતી યુવતીને ઘરે જવા માટે કોઈ સુવિધા ન મળે તો આ યુવતી મહિલા પોલીસ તેમજ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી શકે છે। પોલીસ પોતાના વાહનમાં કોઈ પણ યુવતી કે મહિલાને પોતાના ઘર સુધી પહોંચાડશે।
ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી આયોજકોને પણ પાર્કિંગ બાબતે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. મોટા આયોજનોમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓનું ધ્યાન આયોજકોએ ખાસ કરીને રાખવાનું છે. ટિકિટ ચેક કરનાર કોઈપણ વ્યક્તિ ખેલૈયા સાથે ગેરવર્તન ન કરે તેમજ ખેલૈયાઓ સાથે છેડતી જેવી ઘટના ન બને તે માટે આવા વ્યક્તિઓના વેરિફિકેશન અગાઉ જ પોલીસ વિભાગ પાસેથી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે. સુરત પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિકને અભિનેતા સલમાન ખાનને ફર્મના નામે 15.1 કરોડ વળતરની માંગણી કરાતા તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. મિસ પાણીપુરીની ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલી જાહેરાતમાં સલમાન ખાનનો ફોટો મૂકેલા છે. તેઓ ઈમેલ કરી 15 કરોડનું વળતર અને 1.25 લાખની લીગલ ફી મંગાઈ હતી. આ અંગે મિસ પાણીપુરીના માલિક જતીન દેસાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર શહેરની પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિક જતીન જયસુખભાઈ દેસાઈ પુણાગામ ટેકરા ફળિયા બજરંગ કેમ્પસ ખાતે મિસ પાણીપુરી અને જલપુરી ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ કંપની મિત્ર સાથે પાર્ટનરમાં ચલાવે છે. જતીન દેસાઈએ કંપનીની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ ઉપર જલપુરીનું પેજ બનાવ્યું હતું. આ પેજમાં કંપનીની વેબસાઇટ પર જાહેરાત મૂકે છે. 30 માર્ચ 2024ના બપોરના સમયે જતીન દેસાઈના પર્સનલ મેલ ઉપર એક મેલ આવ્યો હતો, જેમાં મિસ્ટર અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન કે જે સલમાન ખાનના નામથી બોલિવૂડ એક્ટર છે, જેમાં 4 પાનાની એક ડોક્યુમેન્ટ ફાઇલ એટેચ કરેલી હતી. આ ડોક્યુમેન્ટ ફાઇલ ડાઉનલોડ કરી જોતા તેમાં ફર્સ્ટ ઇન્ટરમ નોટિસ કે જે SSR એસોસિએટ PS તરફથી 30 એપ્રિલ 2024ના રોજ ઇસ્યુ કરી હતી અને જે ઇન્સ્ટાગ્રામ ઉપર સલમાન ખાનના ફોટા સાથેની જાહેરાત મૂકી હતી. જે નોટિસ ચેક કરતા ₹15 કરોડ વળતર તરીકે ચૂકવવા તેમજ ₹1.25 લાખ ટેક્સ લીગલ ફી તરીકેની વળતર તરીકેની માંગણી કરવામાં આવી હતી. અંગે ચેક કરતા એવું ફોર્મ કોઈ રજીસ્ટર થયેલું નથી તેવું જાણવા મળ્યું હતું. 1 એપ્રિલ 2024ના રોજ જતીન દેસાઈના ઈમેલ આઈડી પર જે મેસેજ આવેલ તે જ મેસેજ કંપનીની ઈમેલ આઈડી જલપુરી પર આવ્યો હતો. ફરીથી ઈમેલ 2 એપ્રિલ તથા 6 જૂને આવ્યો હતો. ત્યારબાદ 10 જૂન 2024ના રોજ કંપનીની ઈમેલ આઈડી તથા જતીન દેસાઈની ઈમેલ આઈડી ઉપર આવેલ મેલ તે કંપનીમાં સ્પીડ પોસ્ટ મારફતે વળતર અંગે નોટિસ મોકલવામાં આવી હતી. 6 મહિના પહેલા અમારા મેલ આઈડી કંપનીના મેલ આઈડીમાં એક મેલ આવેલો હતો જેમાં લખેલું હતું SSR એસોસિએટ. એ મેલ ઓપન કરતા સલમાન ખાનના વકીલ તરીકે એક નોટિસ આવેલી હતી. તો એમાં 15 કરોડ રૂપિયાની માંગણી કરેલી હતી કે સલમાન ખાનનો ફોટો તમે યુઝ કરેલો છે. પછી આ અમારા ટેક્સ કન્સલ્ટન્ટ એકાઉન્ટ જે સંભાળતા એ ભગીરથ કળથિયા એને અમને એમ કીધું કે આ હું હેન્ડલ કરી લઈશ, તમે કોઈને સ્પ્રેડ નહીં કરતા. આ બાબતે ફરિયાદીને શંકા જતા તેઓએ સાયબર ક્રાઇમ સેલની અંદર આ બધી ડિટેલ્સ આપેલી હતી, જેના પર ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન અને જરૂરી કાર્યવાહી કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં આ કંપનીના જે એસોસિએટ જે એમના કાઉન્સલ કરતા હતા તેમનું ભગીરથભાઈનું નામ ખુલ્લી આવતા જતીનભાઈએ અત્રે ફરિયાદ આપેલ છે. સાયબર સેલ દ્વારા હાલ આ ફરિયાદ નોંધવામાં આવી છે અને એના સાથે સાથે જે આ ભાઈ છે આરોપી ભગીરથભાઈ તેમને નોટિસ પણ આપવામાં આવેલ છે. સાયબર સેલ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે. આ અંગે તેઓએ કંપનીના કન્સલ્ટન્ટ ભગીરથ કળથિયાને જણાવ્યું હતું કે જતીન દેસાઈએ જે ફરિયાદ નોંધાવી છે એમાં જણાવ્યું છે કે એમણે ભગીરથને વળતર માટેનો મેલ આવ્યાની જાણ કરતા ભગીરથે કહ્યું હતું કે હું કંઈક છું. 1 એપ્રિલના રોજ ભગીરથે જતીન દેસાઈને જણાવ્યું હતું કે મુંબઈ રહેતા દિનેશ રાવ સાથે વાત થઈ છે. તેઓ સલમાન ખાન તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે જોડાયેલા છે. ભગીરથે આગળ એમ પણ કહ્યું હતું કે મારી તેમની સાથે વાતચીત થઈ છે. જો કાયદેસર નોટિસમાં ચાલવું હોય તો ઈમેલ પર જણાવેલ રકમ આપવી પડશે અને જો પતાવટ કરવી હોય અને જો એકાઉન્ટમાં પૈસા આપવા હોય તો 4 કરોડ અને રોકડા પતાવવા હોય તો 1.5 કરોડ આપવા પડશે. ભગીરથે આ વાત કર્યા બાદ જતીન દેસાઈને 6 જૂનના રોજ કુરિયર આવ્યું હતું, જેમાં નોટિસની નકલો પણ સામેલ હતી. જ્યારે આ સમગ્ર મામલે કંપનીનો કન્સલ્ટન્ટ જ શંકાના દાયરામાં હોવાની શક્યતાએ સાયબર ક્રાઇમ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા અમલીકૃત અમૃત 2.0 યોજનાના વિવિધ પ્રોજેક્ટનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી ખાતમુહૂર્તનો કાર્યક્રમ વલસાડના મોંઘાબાઈ હોલ ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
સમગ્ર વલસાડ જિલ્લામાં 1.5 થી 2 લાખ લોકો સફાઈ અભિયાનમાં જોડાયા. તે બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવી નાણામંત્રી કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું કે આ ઉત્સાહ વલસાડ જિલ્લાને સ્વચ્છ જિલ્લો તરીકે આગળ વધારશે. વર્ષ 2024માં વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું ત્યારે ગાંધી બાપુને સ્વચ્છ ભારતની ભેટ આપવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ તેમણે દરેક ગામ અને પાલિકા વિસ્તારમાં શૌચાલય બનાવવાની શરૂઆત કરી હતી. દેશને આઝાદી મળી ત્યારે આપણા દેશની વસ્તી 35 કરોડ હતી, તે વધીને આજે 140 કરોડ થઈ. આ દરમિયાન શહેરીકરણ અને ઉદ્યોગોનો પણ વિકાસ થતા કુદરતી સંસાધનોને જાળવી રાખી જરૂરિયાતોને સંતોષવા સાથે ઘન કચરો, સૂકો અને ભીનો કચરાને યોગ્ય ઢબે નિકાલ કરવાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી. વાપી અને વલસાડ નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને એસટીપીના ચાલી રહેલા કામો અંગે મંત્રીશ્રીએ અભિનંદન પાઠવી રિન્યુએબલ એનર્જી અંગે જણાવ્યું કે મોદીજીએ સમગ્ર દુનિયામાં 2070 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન કરવા આહવાન કર્યું છે, જેમાં ભારતે વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ જેટલી રિન્યુએબલ એનર્જી પેદા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે ટાર્ગેટ 2022માં જ પૂર્ણ કરી દીધો હતો. રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત દેશમાં નંબર 1 પર હોવાનું મંત્રીશ્રીએ ગર્વભેર જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે પહેલા કોલસાના વપરાશથી કાર્બનનું ઉત્સર્જન થતું હતું, પરંતુ રિન્યુએબલ એનર્જી આપણને પવન અને સૂર્યના પ્રકાશમાંથી મળે છે. વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું હતું અને સોલાર પોલિસી બનાવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં નિર્મલ ગુજરાત હેઠળ સુંદર કામો થઈ રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે. કાર્યક્રમ પૂર્વે પાલિકાના પાર્કિંગ પ્લોટમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વલસાડ જિલ્લાની 70 ગ્રામ પંચાયતમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ વ્હીકલને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હજુ વધુ 25 વાહનોનું પણ લોકાર્પણ કરાશે. સૌપ્રથમ વલસાડ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપીશ કે આજે સમગ્ર વલસાડ જિલ્લામાં લગભગ 1 લાખથી વધુ 1 થી 1.5 લાખ જેટલા લોકો આ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયા છે અને એ જે એક ઉત્સાહ લોકોમાં પેદા થયો છે એ આગળ જતાં આપણા વલસાડ જિલ્લાને ચોક્કસ રીતે એક સ્વસ્થ જિલ્લા તરીકે આગળ વધારશે. આપણે જાણીએ છીએ કે 2014માં જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સૌપ્રથમવાર લાલ કિલ્લા પરથી આપણને સંબોધન કર્યું ત્યારે એમણે કીધેલું કે મારે ગાંધી બાપુને સ્વચ્છ ભારતની ભેટ આપવી છે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં સૌથી વધુ શ્રેષ્ઠ જન ભાગીદારી કરનાર ધરમપુર તાલુકો, સફાઈ મિત્ર સુરક્ષા શિબિરની શ્રેષ્ઠ કામગીરીમાં પારડી તાલુકો અને સીટીયુ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા દીઠ 3 શ્રેષ્ઠ ગ્રામ પંચાયત ધરમપુરની પિંડવળ, ઉમરગામની ખતલવાડા અને વાપીની કરમખલ પંચાયતને કચરાના ઢગલાના યોગ્ય નિકાલ અને વૃક્ષારોપણ માટે સન્માનિત કરવામાં આવી હતી. આ સિવાય શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર પારડી અને વલસાડ પાલિકાના કુલ 6 સફાઈ કામદારોનું મંત્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા પણ લીધી હતી. દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને સ્વચ્છતા અંગેની લઘુ ફિલ્મ પણ સૌએ નિહાળી હતી. તો હવે સુરત રોગચાળાના ભરડામાં આવી ગયું છે. પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે, જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. દર્દીઓને દાખલ કર્યા બાદ તેને બેડ આપવાની અછત સર્જાઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેથી વોર્ડમાં બેડની વચ્ચેની જગ્યાએ જમીન પર પથારી કરીને દર્દીઓને સુવડાવી સારવાર આપવાની ફરજ પડી રહી છે. સુરતમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગનો પગ પેસારો કર્યો છે. દર્દીઓનો ઘસારો વધતા બેડની અછત સર્જાઈ છે, જેથી દર્દીઓને નીચે પથારીમાં સુવડાવી સારવાર આપવાની નોબત આવી છે. દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર મહિને 60,000થી વધુ ઓપીડીના કેસો સામે આવી રહ્યા છે. મેડિકલ વિભાગમાં 500 થી 600 ઓપીડી નોંધાતી હતી, તે હાલ 750 થી 800 સુધી પહોંચી ગઈ છે. આ ઓપીડીમાંથી 100 થી વધુ લોકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે, જ્યારે બાળકોને પણ 150 થી 200 જેટલી ઓપીડી હોય છે, જેમાંથી 50 બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડે છે. કિડની બિલ્ડિંગના 5મા માળે આવેલા વોર્ડની બહાર પેસેજમાં બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી હતી.
ત્યારે હવે 8મા માળે આવેલા વોર્ડની અંદર નીચે પથારીમાં સુવડાવી દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી રહી છે. તો ગોળાદરા વિસ્તારમાં નહેર પાસે ખોદકામ દરમિયાન એક જ ગેસ પાઇપલાઇનમાં લીકેજ થયું હતું, જેના કારણે ફ્લેશ ફાયર જોવા મળી હતી. આગ નીકળતા જોતા આસપાસના દુકાનદારો ડરી ગયા હતા, તેમજ લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. ઘટના સ્થળ નજીકથી ફાયરની ગાડી પસાર થતા સબ ફાયર ઓફિસરે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ત્યાં જ આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું. ગોળાદરા વિસ્તારમાં સિનેમા રોડ પાસે જલારામ સોસાયટીની બાજુમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ખોદકામ કરાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન એકાએક ગેસ લાઇનમાં ભંગાર થતા લીકેજ શરૂ થઈ ગયું હતું, જેને કારણે ફ્લેશ ફાયર ખૂબ જ જોરથી શરૂ થઈ ગયું. આગની જ્વાળાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળતા આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. આ મહત્વની બાબત એ હતી કે ગેસ લાઇનમાં જે લીકેજ થયું હતું તેની નજીક જ DGVCLનું ટ્રાન્સફોર્મર હતું અને ફ્લેશ વાયર ટ્રાન્સફોર્મર સુધી પહોંચી જતા ત્યાં પણ આગ લાગી ગઈ હતી, જેને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તાત્કાલિક અસરથી ફાયર વિભાગ, GEB અને પોલીસ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આસપાસ ચોકડી ઓલરેડી અમે બીજા કોલમાં જતા હતા, છોકરી લિફ્ટમાં ફસાયેલી હતી અને બીજા કોલમાં જતા હતા. અચાનક આસપાસ ચોકડી પર આવ્યા તો જોયું કે આગની જ્વાળા ઊંચે ઉડતી હતી. અમને ચોક્કસ કારણ તો ખ્યાલ નહીં હતો, પણ ટ્રાન્સફોર્મર બાજુમાં હતું તો કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે. હવે આજુબાજુ દુકાનો હતી, પબ્લિક ઘણું હતું. તો પહેલાં અમે કંટ્રોલને કીધું કે કંટ્રોલ બીજી ગાડીને તમે પેલા રેસ્ક્યુના કોલમાં મોકલો. સબ ફાયર ઓફિસર સુનિલ ચૌહાણે જણાવ્યું કે અમે ગોળાદરા આસપાસ વિસ્તારમાં લિફ્ટમાં બાળકી ફસાઈ હોવાની ઘટનાનો કોલ મળતા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જોયું કે ટ્રાન્સફોર્મરની બરાબર બાજુમાં જ ગેસ લીકેજ થયો હોવાને કારણે આગ લાગી ગઈ હતી. હવે આ આગ ઉપર સતત પાણીનો મારો ચાલુ રાખવો જરૂરી હોય છે, બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જ્યાં સુધી ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ગેસ સપ્લાય બંધ ન કરે ત્યાં સુધી આ ફ્લેશ ફાયર જોવા મળતી હોય છે. અમે તાત્કાલિક ડિંડોલી ફાયર સ્ટેશનને પણ જાણકારી કરી હતી, ત્યાંથી પણ ગાડી અહીંયા આવી હતી અને સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ તમામ અધિકારી આવી જતા આગ ઉપર નિયંત્રણ આપ્યું હતું. આમ DGVCLનું જે ટ્રાન્સફોર્મર હતું તેનામાં પણ આગ પ્રસરી ગઈ હતી, તેને પણ નુકસાન થયું હતું. સુરત શહેરની NRI ડોક્ટરને તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી 1,89,00,000 રૂપિયા પડાવી લેનાર આરોપીની ધરપકડ ચેન્નઈથી સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. આરોપી ગુરુપ્રસાદના રિમાન્ડ દરમિયાન જે ખુલાસા થયા છે તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. અલગ અલગ રાજ્યની 9 જેટલી યુવતીઓ સાથે તે વાત કરતો હતો અને વિદેશી પુરુષના ફોટો પ્રોફાઇલમાં મૂકી યુવતીઓને ફસાવતો હતો અને દેશોના ઇન્ટરનેટનો ઉપયોગ કરી અલગ અલગ છોકરીઓ સાથે વોટ્સએપ મારફતે વાતચીત કરતો હતો. ફોરેનર ફિટનેસ ટ્રેનર હોવાનું જણાવી યુવતીઓને ફસાવતો હતો. લોકેશનને ખબર ન પડે એ માટે પોતાના મોબાઈલમાં ફેક GPS નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી હતી. પોતાની ઓળખ પોલિટિશિયનના પુત્ર તરીકે આપી અને અમેરિકામાં ડોક્ટરની ડિગ્રી મેળવી રહ્યો છું તેવી વાતો કરી સુરતની NRI ડોક્ટર સાથે પહેલા મિત્રતા કરી અને ત્યારબાદ તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી કરોડો રૂપિયા પડાવનાર આરોપીની સુરત સાયબર સેલે ધરપકડ કરી હતી. આરોપી 29 વર્ષે ગુરુપ્રસાદ નાયડુ મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે. તેની ધરપકડ ચેન્નઈ ખાતેથી કરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા તેની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન, લેપટોપ તથા બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા સુરત સાયબર સેલને અગત્યની માહિતી મળી આવી હતી. આરોપીએ દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી આશરે 9 જેટલી છોકરીઓ સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક સાધી મિત્રતા કેળવી અંગત ફોટો મેળવી તે વાયરલ કરવાની ધમકી આપી હતી. બળજબરીપૂર્વક તથા ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી આચરી આશરે ₹53,10,000 પડાવી લીધા હતા, જેના પુરાવા પણ સુરત સાયબર સેલને મળી આવ્યા છે. આરોપીના મોબાઈલ ફોનમાંથી અલગ અલગ છોકરીઓને તેઓના બીભત્સ ફોટો સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી ભર્યા મેસેજો કરી બળજબરીપૂર્વક રૂપિયા માંગી વોટ્સએપ મેસેજોની ચેટિંગ તથા અલગ અલગ છોકરીઓના બીભત્સ ફોટો મળી આવ્યા છે. જેની અંદર મૂળ આંધ્રપ્રદેશના નિવાસી એવા ગુરુપ્રસાદ કોવીની ધરપકડ ચેન્નઈ ખાતેથી સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
સદર આરોપીના રિમાન્ડ દરમિયાન રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરતા કેટલીક વધુ વિગતો પ્રકાશમાં આવી છે, જે મુજબ આ જે આરોપી છે તેના એના ફોનમાંથી મોટા પ્રમાણમાં પોર્ન વિડીયોઝ, બીભત્સ ફોટા તથા અનેક યુવતીઓના ન્યૂડ ફોટોઝ વગેરે મળી આવેલ હતું. વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતા કુલ 9 યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય. કોઈને ફોટો મારફતે, કોઈને બિઝનેસમેન તરીકે કાં તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સેટ કરવા કે કોઈ પણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની, ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવેલ. સુરત સાયબર સેલે જ્યારે વધુ તપાસ હાથ ધરી ત્યારે આરોપીના મોબાઈલ ફોનમાં સૂઝ, ટિન્ડર, બમ્બલ તથા ફેટ લાઈફ નામની ડેટિંગ એપ્લિકેશન મળી આવેલ હતી. જેમાં ઝેક્સ પાર્કર નામનું એકાઉન્ટ બનાવી પોતે ફોરેનર ફિટનેસ ટ્રેનર હોવાનું જણાવી અને વ્યક્તિના ફોટા મૂકી આકર્ષક પ્રોફાઇલ બનાવી અલગ અલગ છોકરીઓ સાથે બીભત્સ વાતચીત કરતો હોવાનું જણાવી આવેલ છે. ફિગ્મા નામની એપ્લિકેશન, જેમાં ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફરના સ્ક્રીનશોટ, બેંક બેલેન્સના સ્ક્રીનશોટ, HDFC બેંકના નેફ્ટ કરેલા ફોર્મમાં એડિટિંગ કરી સ્ક્રીનશોટ બનાવીને ફરિયાદીને રૂપિયા ટ્રાન્સફર કરેલ હોવાનું ફક્ત ખોટી રીતે બતાવવા ઉપયોગ કરતો હતો. તેમજ માય ટેલ્સ્ટ્રા, ન્યુમેરો તથા માય ઓપ્ટસ નામની એપ્લિકેશનમાં આરોપી અલગ અલગ વર્ચ્યુઅલ નંબરો બનાવતો હતો. પ્રોટોન VPN નામની એપ્લિકેશન દ્વારા આરોપી અન્ય દેશોના ઇન્ટરનેટનો ઉપયોગ કરી અલગ અલગ છોકરીઓ સાથે વોટ્સએપ મારફતે વાતચીત કરતો હતો. વાગડ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જેના કારણે વેપારીઓના રોજગારી પર ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો છે. વેપારીઓના વળતરના મુદ્દે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી કરેલું વળતર ચૂકવી આપવામાં આવે. મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે 10 મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે છે રસ્તાની તે પૂર્ણ થઈ જશે. જેમાં તેમણે કહ્યું હતું કે ડિવોલની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે. કુલ 85 જેટલી ડિવોલ બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે. જોકે અત્યારે માત્ર 55 જેટલી જ ડી બોલ બનાવવામાં આવી છે. હજી પણ 30 જેટલી ડી વોલ બનાવવામાં આવશે. અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મૂકતા બાકીની જે ચીજ ડી વોલ બનાવવાનો છે તેના માટેનો ટાઈમ પણ ખૂબ વધારે જાય તેમ છે. વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાને હજી ઘણો સમય લાગશે, પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી રહી છે. આ સુરત ટાવર રોડ રાજમાર્ગ છે. અહીંયા બધા વેપારીઓ ભેગા થયા છે. મેટ્રોની જે કામગીરી બહુ ધીમે ચાલી રહી છે એના માટે, કારણ કે રોડ ને બધું બંધ થઈ ગયું છે. ધંધા પાણીથી બધા પર બહુ અસર થાય છે. માંગ એક જ છે કે રોડ ખોલી જાય ને ઝડપથી કામગીરી પતે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાંની જેમ હતું એ ઊભું થઈ જાય તો બધાના ધંધાને બધું દોડતું થાય. કારણ કે હવે દિવાળીને બધું આવી રહ્યું છે ને બધાના તહેવારોના ખરીદી આ રાજમાર્ગથી બધા જ થતી હોય છે. સ્થાનિક વેપારી તોસીફભાઈએ જણાવ્યું કે મેટ્રોના અધિકારીઓ સાથે અમારી ઘણી લાંબી ચર્ચા થઈ હતી, જેમાં મુખ્ય અધિકારીઓ અમારી સાથે બેઠા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે 10 મહિનાની અંદર આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે, કારણ કે ઇલેક્શનનું વર્ષ પણ આવી રહ્યું છે. તેથી અમે ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું. જે તે સમયે વળતર ચૂકવવામાં આવતો હતો, પરંતુ 10 મહિના પૂર્ણ થઈ ગયા બાદ કામ ન પૂરું થતા અમારા દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે બીજા 9 મહિનાનું એક્સટેન્શન કરી દેવાયું હતું. 9 મહિના પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતા અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જોકે હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી. અમારું જો વળતર છે તે પણ આપવાની સ્પષ્ટતા સાથે ના પાડી દીધી છે, જેનો અમને ઉગ્ર વિરોધ છે. ઉત્તરાયણમાં હીરા દલાલની પત્નીએ પોતાના 4 વર્ષના માસૂમ પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું હતું. ત્યારબાદ તેણે પોતાના પતિને ફોન કરી બોલાવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં માતા અને પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઝેર પીતા પૂર્વ હીરા દલાલની પત્નીએ પોતાની માતા અને બહેન સાથે વિડીયો કોલ પર વાત પણ કરી હતી. હાલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ ઉત્તરાયણના રોયલ બિલ્સ ગ્રીન પ્લાઝાની બાજુમાં રવિભાઈ ધામત 26 વર્ષીય પત્ની પાયલ અને 4 વર્ષીય પુત્ર માહિર સાથે રહેતા હતા. રવિભાઈ હીરાની દલાલી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
મંગળવારે બપોરે હીરા દલાલની પત્ની પાયલ તેની દેરાણીની તબિયત સારી ન હોવાથી સાસુમાને તેણીના ઘરે મૂકીને પરત આવી હતી. ત્યારબાદ પાયલે અનાજમાં નાખવાના ઝેરી ટીકડીનો પાવડર બનાવી પોતાના 4 વર્ષના પુત્ર માહિરને પીવડાવી દીધો હતો. ત્યારબાદ પોતે પણ ઝેર પી લીધું હતું. ઝેર પીધા બાદ પાયલે પોતાના પતિ રવિને ફોન કરી પોતાને ઉલટી થતી હોવાનું જણાવી ઘરે બોલાવ્યો હતો. જેથી તાત્કાલિક રવિભાઈએ ઘરે આવી પત્ની પાયલ અને પુત્ર માહિરને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સાંજે સારવાર દરમિયાન પાયલનું મોત થયું હતું. જ્યારે સારવાર દરમિયાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ પુત્ર માહિરનું પણ મધ્યરાત્રિએ મોત નીપજ્યું હતું. હીરા દલાલ રવિ અને પાયલના 7 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને દંપતીને મિહિર નામનો એક પુત્ર અવતર્યો હતો. માતા પુત્રના મોતના બનાવ પાછળનું સાચું કારણ જાણવા પોલીસે મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. પુત્રને ઝેર પીવડાવી પોતે આત્મહત્યા કરતા પૂર્વે હીરા દલાલની પત્ની પાયલે ઝેર પીતા પહેલા પોતાની માતા અને નાની બહેન સાથે વિડીયો કોલ ઉપર વાતચીત કરી હતી. એટલું જ નહીં, પાયલે પોતાની માતા અને નાની બહેનને પુત્ર માહિર માટે નવરાત્રી દરમિયાન લીધેલા કપડાં વિશે પણ વાત કરી હતી અને ત્યારબાદ આ નવા કપડાં તેણે માહિરને પહેરાવી માતા અને બહેનને બતાવ્યા હતા. આમ ખૂબ જ ઉત્સાહમાં વાત કરી રહેલી પાયલ થોડીક જ ક્ષણો બાદ આત્યંતિક પગલું ભરી લેશે એવું તેની માતા અને નાની બહેને પણ કલ્પના સુદ્ધા કરી ન હતી. અઠવા પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે. આરોપ છે કે આ પિતા પુત્રીએ બોગસ સર્ટિફિકેટના આધારે બક્ષીપંચ જ્ઞાતિ અંગેનું પ્રમાણપત્ર બનાવ્યું હતું અને કલ્પસર વિભાગ ગાંધીનગર હેઠળની મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 2 ની સીધી ભરતીની પરીક્ષા પાસ કરી નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સરકારી નોકરીની લાલસામાં ગેરકાયદેસર રીતે બક્ષીપંચ જ્ઞાતિ અંગેનું પ્રમાણપત્ર બનાવનાર સુરત શહેરના કતારગામ ખાતે રહેનાર પિતા પુત્રીની સુરત અઠવા પોલીસે ધરપકડ કરી છે. 25 વર્ષીય રેખા ખટીક બક્ષીપંચ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે તેના પિતા શાંતિલાલ ખટીકે વર્ષ 1978 પહેલા ગુજરાતમાં રહેતા ન હોવા છતાં પોતાના નામનું જૂની તરેડ પ્રાથમિક શાળા ભાવનગરના જનરલ રજિસ્ટર નંબર 151 તારીખ 16 જુલાઈ 2008નું બનાવટી LC બનાવડાવી બંને પિતા પુત્રીએ જ્ઞાતિ અંગેનું બક્ષીપંચ અંગેનું પ્રમાણપત્ર મેળવી લીધા હતા. ત્યારબાદ આ પ્રમાણપત્રના આધારે કલ્પસર વિભાગ ગાંધીનગર હેઠળની મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 ની સીધી ભરતીની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે રજૂ કરી તેના આધારે પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. સરકારી નોકરી મેળવવા પ્રયાસ કરી ગુનો કર્યા બદલ આ અંગે સમાજ કલ્યાણ અધિકારી જીતેન્દ્ર કુમાર ચૌહાણ દ્વારા 1 ઓક્ટોબર 2024ના રોજ આરોપી વિરુદ્ધ ફરિયાદ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં આપવામાં આવી હતી. ઘટનાની તપાસ બાદ પોલીસે પિતા પુત્રીની ધરપકડ કરી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.